પ્રતિનિધિ જ્યારે ચૂંટાય છે ત્યારે એ મત આપ્યા છે એમના પણ પ્રતિનિધિઓ છે, નથી આપ્યા એમના. આજે ગેનીબેન એક સફળતાપૂર્વક જીતી ગયા. આખરી સાંજ તક મહેનત કરી અને આખરે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના નામનો ડંકો પણ વાગ્યો અને 26 સીટનો રેકોર્ડ પણ તોડ્યો. નો ડાઉટ આપ સારથી હતા, સખત મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે અને તપસ્યા પણ કરી છે અને એનું પરિણામ મળ્યું છે. પણ આજે ગેનીબેન આખા બનાસકાંઠા જિલ્લાના સાંસદ છે. તો સંસદ કે ધારાસભ્ય કે સરપંચ ચૂંટ્યા પછી આખા વિસ્તારના પ્રતિનિધિ હોય છે અને એમને કોઈ પણ દેશભાવથી કામ કરવું ના જોઈએ. તો ગેનીબેનને પણ આપણા માધ્યમથી કહીશ અને કોઈ પણ બીજા ધારાસભ્ય હોય કે સરપંચ હોય કે કોઈ પણ હોય, એને ચૂંટાયા પછી સર્વ સમાજના લોકો, સર્વ વિસ્તારના લોકો મારા લોકો છે, એમ સમજીને વિકાસના કાર્યો કરવાના હોય છે. ધરાતો હું ધારાસભ્ય હતો તો મારી વખતે મેં દર વર્ષે 50-50 કરોડના રસ્તા આ વિસ્તારમાં લાયા છે. પણ જેવી મારી ટર્મ પૂરી થઈ, રસ્તાના જોબ નંબર પડેલા હતા, કામ કરવાનું બાકી હતું અને કે ના આ ગુલાબસિંહના ટાઈમે મંજૂર થયા છે એટલે રસ્તા રદ કરી નાખો. એ રસ્તા ઉપર કોઈ મારે એકલાને ચાલવાનું નહોતું, કોઈ એક સમાજને ચાલવાનું નહોતું. એક રસ્તો બને તો કમસે કમ 20 ગામડાનો લાભ થતો હોય, આવવા જવા માટે અંતર ટૂંકું થઈ જતું હોય, ખેડૂતોને લાભ થતો હોય, એક ખૂબ મહેનતથી રસ્તા આવતા હોય. પણ નવા રસ્તા લાવી ના શકે તો જૂના રસ્તા રદ કરીને નવા જોબ નંબર